પ્રેગ્નન્સી એક ખૂબ જ રસપ્રદ વિષય છે. એવું અભ્યાસ જણાવે છે કે ગર્ભમાં રહેલું શિશુ લગભગ એનો વિકાસ 10 થી 12 અઠવાડિયાનો થયો હોય ત્યારથી એની થાઇરોઇડ ગ્રંથિનો વિકાસ થાય છે અને તેની એક્ટિવિટી શરૂ થાય છે. માતાના ગર્ભમાં જે માતાનું આયોડિન હોય એ પ્લેસન્ટામાં થઈ અને બાળકમાં જાય છે અને બાળકની થાઇરોઇડ ગ્રંથિ આ આયોડિનને ટ્રેપ કરે છે અને પોતે થાઇરોઇડ હોર્મોન ધીમે ધીમે બનાવવાનું શરૂ કરે છે. લગભગ 18 થી 20 અઠવાડિયાનો વિકાસ થાય એટલે કે લગભગ અડધી પ્રેગ્નન્સી થઈ હોય ત્યાં સુધીમાં બાળકના ગર્ભમાં બાળકના થાઇરોઇડમાં એ આયોડિનને કારણે થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ બનવા પણ માંડે છે. 18 થી 20 અઠવાડિયા પહેલાની પ્રેગ્નન્સીમાં માતાનો જે થાઇરોઇડ હોર્મોન હોય એના પર બાળકના વિકાસનો આધાર રહેલો હોય છે. એટલે બાળકના વિકાસ માટે માતાનું નોર્મલ હોવું કમસે કમ 18 થી 20 વીક સુધી તો ખાસ જરૂરી હોય છે. એટલે અમે જ્યારે ડૉક્ટરો એવું કહીએ કે જે વ્યક્તિઓ કે જે કપલ પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય અથવા પ્રેગ્નન્સી રહી હોય તો તરત જ તેણે થાઇરોઇડનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ, જેથી કરીને જો થાઇરોઇડ ગ્રંથિમાંથી રસ જે બનતો હોય થાઇરોક્સિનની ઉણપ હોય તો એની તરત ટ્રીટમેન્ટ કરી શકાય અને ગર્ભસ્થ શિશુનો શારીરિક અને માનસિક વિકાસ અસર ન પામે. હવે આપણે જોઈએ કે એવી કઈ કઈ વ્યક્તિઓ છે કે જેમણે થાઇરોઇડનો ટેસ્ટ કરાવવો જોઈએ. તો જેને સ્થૂળતા છે, વજન ખૂબ વધારે છે, જેને ફેમિલીમાં કોઈકને થાઇરોઇડની બીમારી છે, જેના કુટુંબમાં કે જે વ્યક્તિઓને કોઈક થોડીક માનસિક તકલીફો પણ છે, જેનો આઈક્યુ નીચો છે, એવી બધી જ વ્યક્તિઓએ થાઇરોઇડનો ટેસ્ટ કરાવવો જોઈએ. જે વ્યક્તિઓ કે જે માતાઓ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરે છે અથવા પ્રેગ્નન્ટ થયેલી છે તેમણે તો ખૂબ જ ઝડપથી થાઇરોઇડનો ટેસ્ટ કરાવવો જોઈએ. એ ઉપરાંત જેને ગળામાં બીજા કોઈ કારણસર પહેલાં થાઇરોઇડની વિસ્તારમાં રેડિયેશન લીધેલું હોય, કોઈ સર્જરી થયેલી હોય, કોઈ ઈજા થયેલી હોય તો અથવા ગળામાં કોઈ જાતનો સોજો હોય કે જેનું હજી પૂરેપૂરું નિદાન ન થયું હોય એ દરેક વ્યક્તિઓએ થાઇરોઇડનો ટેસ્ટ ડૉક્ટરની સલાહ પ્રમાણે કરાવી લેવો જોઈએ, જેથી કરીને ખબર પડે કે તેને થાઇરોઇડની બીમારીના કારણે જ આ વસ્તુ છે કે બીજું કાંઈ. ડૉક્ટર તરીકે અમે જોતા હોઈએ છીએ કે ઘણા દર્દીઓ કોઈક જગ્યાએથી જાણકારી મેળવી, કુટુંબમાં કોઈકને હોય આ બીમારી એનાથી કે વાંચીને કે પોતાને શંકા ગઈ હોય તો પણ ડૉક્ટર પાસે આવીને પૂછતા હોય છે કે મને લીલો થાઇરોઇડ છે કે સૂકો થાઇરોઇડ છે. તો લીલો થાઇરોઇડ અમે એને કહીએ છીએ કે જેમાં થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો રસ ઓછો બનતો હોય છે અને એને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. એના લક્ષણો અલગ હોય છે. અને સૂકો થાઇરોઇડ કે જેની અંદર થાઇરોઇડની ગ્રંથિમાંથી થાઇરોક્સિનના રસનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે અને તેના લક્ષણો પણ અલગ અલગ હોય છે. હવે આપણે લીલા થાઇરોઇડના દર્દીના લક્ષણો વિશે જાણકારી મેળવીએ. તો સૌથી પહેલું કીધું તે પ્રમાણે દર્દીનું વજન વધતું જાય, એના વાળ ઝડપથી ખરે, એના નખ જલ્દીથી તૂટે, એને મોઢા ઉપર હંમેશા સોજા જેવું લાગે, પગના ભાગે પણ સોજા જેવું લાગે, એની માસિક ચક્ર દરમિયાન ગરબડો ઊભી થાય અને હાઇપોથાઇરોઇડિઝમના દર્દીને માસિક વધારે પ્રમાણમાં આવે, એને કબજિયાત રહે. આવા બધા લક્ષણો સાથે જો દર્દી આવે અને એનું જ્યારે અમે પરીક્ષણ કરીએ ત્યારે એના ધબકારાની સંખ્યા ઓછી હોય, એના જર્ક તપાસીએ તો એના જર્કનું રિલેક્સેશન સ્લો થઈ ગયું હોય અને એની ચામડી રૂક્ષ અને સૂકી જણાય. આના પરથી અમને જ્યારે જણાય કે એને થાઇરોઇડના લક્ષણો છે તો એને અમે ટેસ્ટ કરાવવાની સલાહ આપતા હોઈએ છીએ. આનાથી વિરુદ્ધ સૂકા થાઇરોઇડના લક્ષણો જોઈએ તો તે વ્યક્તિનું વજન ધીમે ધીમે ઘટતું જાય, એની ભૂખ સારામાં સારી હોય પણ એનું વજન ઘટતું જતું હોય,
એના પણ વાળ સૂકા હોય, એના લાગે કે મારા ધબકારા ફાસ્ટ ચાલે છે, મને ધ્રુજારી થાય છે, મને અશક્તિ લાગે છે, મને ગભરામણ થાય છે, સ્નાયુઓમાં દુખાવો થાય છે, મારે વારે વારે સંડાસ જવું પડે છે, આ બધા લક્ષણો સાથે, અને સ્ત્રીઓમાં માસિક અનિયમિત થવું અથવા ઓછું આવવું, એવા લક્ષણો સાથે જ્યારે દર્દી આવે ત્યારે અમે તેને ટેસ્ટ કરાવીને જાણતા હોઈએ છીએ કે એને હાઇપરથાઇરોઇડિઝમની બીમારી છે કે કેમ. અને એના માટે આપણે આગળ સૂચવ્યું તે પ્રમાણે એક બેઝિક ટેસ્ટ TSH બ્લડનો ટેસ્ટ છે, અને એ ઉપરાંત તેની ગળાના ભાગે શારીરિક તપાસ કરી અને થાઇરોઇડ ગ્રંથિમાં સોજો છે કે નહીં, નાની અમથી ગાંઠ છે કે નહીં, ગોઈટર છે કે નહીં, એ બધાની તપાસ પણ કરતા હોઈએ છીએ. ઘણીવાર મોટી ઉંમરના દર્દીઓ જ્યારે થાઇરોઇડની બીમારી સાથે આવે ત્યારે તેમના લક્ષણો બધા જ હોય એવું જરૂરી નથી. એવા વ્યક્તિઓને ખાલી અશક્તિ લાગવી, વધારે પડતો થાક લાગવો, એમના ધબકારા અનિયમિત હોવા, એમના હૃદયનું કામકાજ નબળું પડ્યું હોય અને કાર્ડિયક ફેલિયરના સાઇન્સ દેખાતા હોય, આવું બધું પણ અમે જોતા હોઈએ છીએ. થાઇરોઇડની બીમારીની સારવાર વિશે હવે આપણે જોઈશું. તો હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે લીલા થાઇરોઇડની જે ટ્રીટમેન્ટ છે, આપણે આગળ જોયું એમાં રસ જે હોર્મોન છે એનું પ્રમાણ ઓછું હોય છે, એટલે આપણે એને રિપ્લેસમેન્ટ આપવું પડે. હવે રિપ્લેસમેન્ટ કેમિકલી બનેલું લિવોથાઇરોક્સિન નામનું દવાનું પ્રમાણ જે તે દર્દીમાં ચાલુ કરવા માટે 1.6 મિલીગ્રામ માઇક્રોગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રતિ દિવસ એનો ડોઝ નક્કી કરવામાં આવે છે. પણ જ્યારે દર્દીને થોડાક જ પ્રમાણમાં એટલે કે સબ ક્લિનિકલ હાઇપોથાઇરોઇડિઝમ હોય તો એનાથી 50% ડોઝ જેટલો જ ચાલુ કરવામાં આવે છે. એ ઉપરાંત મોટી ઉંમરના દર્દીઓ કે જેને હૃદય સંબંધી પ્રોબ્લેમ્સ હોય એવા લોકોમાં પણ ધીમે અને ઓછા ડોઝથી ચાલુ કરી અને ધીમે ધીમે તેનો ડોઝ એડજસ્ટ કરવામાં આવે છે. હવે જ્યારે હાઇપોથાઇરોઇડિઝમની બીમારીવાળી સ્ત્રી પ્રેગ્નન્સી ધારણ કરે ત્યારે એનું TSH લેવલ ખૂબ સારી રીતે મેનેજ કરવું પડતું હોય છે. નોર્મલ વ્યક્તિની રિક્વાયરમેન્ટ જે હોય થાઇરોક્સિન હોર્મોનની, એના કરતાં લગભગ 30% વધારે ડોઝ તે વ્યક્તિને જરૂર પડતો હોય છે. અને તેવી વ્યક્તિઓનું TSH લેવલ લગભગ 2 થી 3ની વચ્ચે રાખવાની પૂરી પ્રેગ્નન્સી દરમિયાન કોશિશ કરવામાં આવે છે કે જેથી કરીને બાળકના વિકાસ પર તેની કોઈ અસર ન થાય. સૂકા થાઇરોઇડની ટ્રીટમેન્ટ માટે 3 ઓપ્શન્સ છે. એક તો દવાઓ, બીજું રેડિયો આયોડિન થેરાપી અને ત્રીજું સર્જરી. પણ મોટાભાગના વ્યક્તિઓ દવાઓ વધારે પસંદ કરે છે અને ડૉક્ટર તેની દવા આપી અને ડોઝ નક્કી કર્યા પછી 2 જાતની દવાઓ મેઇનલી વપરાતી હોય છે. પ્રોપાઇલ થાયોરોસિલ અને મેથીમેઝોલ. મેથીમેઝોલ રૂટીનલી વપરાય છે, જ્યારે પ્રોપાઇલ થાયોરોસિલ પ્રેગ્નન્સીના પ્રથમ 3 મહિના દરમિયાન વાપરવામાં આવે છે. પ્રોપાઇલ થાયોરોસિલ એ ગર્ભસ્થ શિશુના વિકાસ ઉપર કોઈ ખરાબ અસર કરતી નથી હોતી, એથી શરૂઆતના 3 મહિનામાં પ્રોપાઇલ થાયોરોસિલ નામની દવા વપરાય છે. પણ ત્યારબાદ મેથીમેઝોલ નામની દવાથી એનું TSH અને ફ્રી T4 લેવલ ટાઇટ્રેટ કરીને ડૉક્ટર ટ્રીટમેન્ટનું પ્રમાણ નક્કી કરે છે. બીજી ટ્રીટમેન્ટ ગોળીઓ ઉપરાંત છે રેડિયો આયોડિન થેરાપી. રેડિયો આયોડિન ટ્રીટમેન્ટ એ કાયમી ધોરણે એના કોષો થાઇરોઇડના કે જે વધારે પ્રમાણમાં થાઇરોક્સિન બનાવતા હોય છે તેમને નોકડાઉન કરી નાખે છે અને થાઇરોક્સિન ગ્રંથિમાંથી જે બનતું હોય એને પૂરેપૂરું બંધ કરી દે છે. પરંતુ આવા દર્દીઓને આગળ જતાં હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે સૂકા થાઇરોઇડને બદલે એ કન્વર્ટ થઈને લીલા થાઇરોઇડમાં કન્વર્ટ થઈ જાય છે અને એને હવે લીલા થાઇરોઇડની ટ્રીટમેન્ટ લેવાની જરૂર પડતી હોય છે. સર્જરી એ એનો ત્રીજો ઉપાય છે કે જે દર્દીઓમાં આ બંને ટ્રીટમેન્ટ કામ ન કરતી હોય અથવા વ્યક્તિને પોતાની ગોઈટરની ગ્રંથિની સાઇઝ વિશે પ્રોબ્લેમ હોય અથવા તો ખરેખર ખૂબ મોટી ગ્રંથિ કે જે નીચેના સ્ટ્રક્ચર્સ ઉપર દબાણ કરી
એને શ્વાસ લેવામાં તકલીફ કરતી હોય તો તેવી વ્યક્તિઓને સર્જરી કરવામાં આવે છે. હવે આપણને એક પ્રશ્ન થાય કે આ બધી ટ્રીટમેન્ટ કર્યા પછી દર્દીને શું કાયમ માટે આ બીમારી મટી જાય ખરી? તો લીલા થાઇરોઇડ માટે એવું છે કે આ રિપ્લેસમેન્ટ થેરાપી છે. દર્દી જે થાઇરોક્સિન નામનો રસ પૂરતા પ્રમાણમાં શરીરની જરૂરિયાત હોવા છતાં બનાવી શકતો નથી, તો એનું રિપ્લેસમેન્ટ કાયમ મોટે ભાગે લેવું જ પડે. એ બીમારી મૂળમાંથી મટાડી શકાય નહીં. એનું રિક્વાયરમેન્ટ આગળ પાછળ થોડીક સંજોગો પ્રમાણે, બીમારીઓ પ્રમાણે થઈ શકે, પરંતુ એને ટ્રીટમેન્ટ કાયમ માટે લગભગ લેવી જ પડે. સૂકા થાઇરોઇડમાં એનાથી થોડુંક અલગ છે કે સૂકો થાઇરોઇડ જ્યારે ટ્રીટ કરવામાં આવે ત્યારે અમુક વખત દર્દીઓ ખૂબ સારો રિસ્પોન્સ આપતા હોય છે અને 30-40% દર્દીઓમાં રેમિશન આવે, એટલે કે દવાઓ ધીમે ધીમે ઓછી કર્યા પછી, બંધ કર્યા પછી પણ લાંબા સમય સુધી એને કોઈ પ્રોબ્લેમ થાઇરોઇડની ગ્રંથિની બાબતે રહે નહીં અને દવા વગર પણ દર્દીને ચલાવી શકે. પરંતુ આવા દર્દીઓમાં પણ આગળ જતાં ફરીથી ઉથલો મારવો અને ફરીથી દવા લેવી પડે એવું બની શકે. એટલે એકવાર દવા બંધ થઈ જાય પછી નિયમિત ફોલોઅપ ડૉક્ટર પાસે કરાવતા રહેવું જોઈએ. હવે આના પછીનો પ્રશ્ન એ છે કે આ બીમારી અટકાવી શકાય ખરી? તો આપણી જે લાઈફસ્ટાઈલ છે એમાં થોડોક ફેરફાર કરીએ, ખોરાકમાં આપણે ફેરફાર કરીએ, પૂરતા પ્રમાણમાં આયોડિન લઈએ, ગોઇટ્રોજન્સનો ઉપયોગ ઓછો કરીએ, સિગરેટ સ્મોકિંગ બંધ કરીએ, તો આયોડિન યુક્ત ખોરાક લેવાથી આપણું શરીર થાઇરોક્સિન સારી રીતે બનાવી શકે અને આ બીમારીમાંથી આપણે બચી પણ શકીએ. એ ઉપરાંત પ્રેગ્નન્સી વખતે શરૂઆતથી જ ટેસ્ટ કરી અને આવનાર બાળકમાં વિકાસ શારીરિક અને માનસિક થતો હોય એના વિશે આપણે જાણકારી મેળવી અને ટ્રીટમેન્ટ ચોક્કસ પ્રમાણે શરૂઆતથી જ કરવી જોઈએ. ગર્ભસ્થ શિશુની માતાને જો થાઇરોઇડની બીમારી હોય તો જન્મ પછી બાળકનો પણ થાઇરોઇડનો ટેસ્ટ કરવો જોઈએ અને આવા બાળકોનો ટેસ્ટ કર્યા પછી જો તેમને પણ જો થાઇરોઇડની ઉણપ હોય તો તેમની પણ ટ્રીટમેન્ટ કરવી જોઈએ. થાઇરોઇડની બીમારી વિશે આજે જે જાણકારી આપણે મેળવી એના પરથી તમને ચોક્કસ એટલું જાણવા તો મળ્યું જ કે આ બીમારીનું પ્રમાણ ઊંચું છે. લગભગ ભારતમાં 10માંથી એકાદ વ્યક્તિને તો આવી બીમારી હોય છે જ. અને તેનો ટેસ્ટ બહુ સિમ્પલ છે, સસ્તો છે. લગભગ 200 રૂપિયામાં TSH ટેસ્ટ કરી શકાય છે. ઝડપથી તેનું રિઝલ્ટ પણ મળે છે અને ડૉક્ટર તેની સારવાર ખૂબ સારી રીતે ઝડપથી કરી શકે છે. અને એની દવાઓ જો ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવામાં આવે તો આ બીમારી ખૂબ સારી રીતે કાબૂમાં રહે છે અને તેની કોઈ આડઅસરો પણ ખાસ થતી નથી. પરંતુ મુખ્ય વાત એ છે કે આપણે આપણી બીમારી વિશે જાણકારી મેળવીએ, તેની યોગ્ય સમયે તપાસ કરાવીએ, યોગ્ય રીતે ડૉક્ટરની સલાહ પ્રમાણે એમના ગાઈડન્સ હેઠળ ટ્રીટમેન્ટ સારી રીતે કરાવીએ અને આપણી બીમારીને કાબૂમાં રાખી અને તેનાથી થતા કોમ્પ્લિકેશન્સથી બચી શકીએ. પ્રેગ્નન્સી દરમિયાન માતા અને બાળક બંનેનો ખૂબ જ સારી રીતે આ રોગ કાબૂમાં રહે એ ખૂબ જરૂરી છે. તેથી દરેક ગાયનેકોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન મિત્રો પણ આ બાબતે ખૂબ સચેત બને અને ધ્યાન રાખે તે પણ એટલું જ જરૂરી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.